ભાઈ નીલદીપના લગ્ન પછી સમય અને સંજોગો એવા બન્યા કે અમે સાતેય ભાઈઓ સજોડે એક દેશમાં એક સાથે એક જ જગ્યાએ હાજર હતા. અને આ જ કારણે અમે જ્યારે ભેગા મળીએ ત્યારે અગાઉથી નવચંડી યજ્ઞ કરવાનું નક્કી કરેલું. અને બ્રહ્મદેવની આજ્ઞા પ્રમાણે આ દિવસે અમે નવચંડી યજ્ઞની પૂર્વ તૈયારીઓ કરેલી. અને એ પૂર્વ તૈયારીઓમાં મુખ્યત્વે અમે આ યજ્ઞ કુંડ બનાવ્યા અને દેહ શુદ્ધિની વિધિ કરી. તો ચલો જોઈએ કેવો રહ્યો આ પૂર્વ તૈયારીઓનો અમારો દિવસ. જુઓ, મસ્તી મજાક કરતા કરતા યજ્ઞકુંડ માટેની બધી જ ઈંટો એક જગ્યાએ ભેગી કરી. રોજે જમવા બોલાવીએ છીએ. પાછી લાવે હાલો શ્રમ યજ્ઞ કરવા. શ્રમ યજ્ઞની તૈયારી. શેની ઈંટ ઉપાડો છો? કુંડ બનાવવા માટે, યજ્ઞ કુંડ. ચલો ચલો બધા આવો ઈંટો ઉપાડવા. ઝડપથી આવો બધા. ચાલો. હા, અમારે આવવાની જરૂર છે. પાણી નાખ. આ બ્લોક નીચે પછી મૂકી દો. આ શું બનાવ્યું ભાભી? શું કરો છો તમે બધા? હવે લીપણ કરો છો એમ? નવચંડી યજ્ઞનો કુંડ છે આ. અચ્છા, કુંડ તૈયાર કર્યો એમ? તો લીપવો પડશે આખો એમ ને? સરસ રીતે. ના ના, સરસ. હા હા. શું નાખ્યું? બધું ભેગું કર્યું? કાળી માટી, હા હા. પછી છાણ ગાયનું, ગાયનું છાણ, બરાબર. પછી પાણી. હા 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 હા, બે બાજુ કરવાનું. ગૌમૂત્ર, છાણ અને માટી, કાળી માટી, બરાબર. ભેગું કરીને આખું લીપી દેવાનું એમ ને? શું કીધું મહારાજે? ઈંટું ન દેખાવી જોઈએ. ના ના, સરસ. લ્યો. તો તમને બધાને આવડતું હતું કે આજ શીખ્યા? આજે જ શીખ્યા? શું વાત છે? એઆઈનો ઉપયોગ કર્યો એમ? ચેટ જીપીટીને પૂછ્યું? આમ કહેજો કેવું લાગ્યું, જણાવશે તમને. કહેજો બધાને કેવું લાગ્યું, કહેજો ભાઈ. પૂરું થાય ને ત્યારે તમને દેખાડશું કે આ લોકોએ કેવું કામ કર્યું. પછી તમે કહેજો. હા. આ બાજુ ચાલુ છે. હા, હાલ્યો. તમને કેવું લાગ્યું શીખતા? ગૌરીબાઈ ટ્રેનિંગ આપી? તમે શીખવાડ્યું ને? બાબા ટ્રેનિંગ આપી છે. ત્યાં બેઠા બેઠા શું બાપુ ન થાય એટલે બહુ શીખવું જ પડે ને? ના ના છે. ના ના, સાચી વાત છે બાબુ. હા હા. ના છે જ ને. શું બનાવ્યું મહારાજ આમાં? 10 વિધિ સ્નાનની વિધિ છે આમાં. હા, હા. 4 ચોકની માટી, ગાયનું છાણ, ગૌમૂત્ર, ગંગાજળ, હા, હા. આ દ્રવ્ય દ્વારા તમારે બધા સ્નાન કરવાનું. અચ્છા. હેમાદ્રી કહેવાય, જેને દેહ સુધી પ્રાયશ્ચિત કર્મ કહેવાય. બરાબર. હા હા. આ કર્યા પછી તમને અધિકાર મળે આ હોમ કરવાનો. અચ્છા, બરાબર છે. એની માટે પહેલાં દેહ શુદ્ધિ કરવાની, પછી આપણે યજ્ઞમાં બેસવાનું. સમજાઈ ગયું. થઈ ગયું દિનેશ તૈયાર બધું? અરે સરસ. જો
સાત છે બેઠા એટલે સાત જોડીના સાત હા, જય માં. રેડી થઈ ગયા. સારું સારું હાલો ત્યારે હાલો. ના ના આવી જાય આવી જાય પૂર્વે શુભમુહૂર્તમ શુભલગ્નમ ક્ષેમ કલ્યાણમ આયુરારોગ્ય નિર્વિઘ્નમ શુભમ ભવતુ. ભાઈઓ એ પાણીની ચમચી ભરવાની. પહેલા અમારા બેનના જમણા હાથમાં ચમચીનું પાણી જળ આપવાનું, પછી તમારે લેવાનું. એમ 3 વખત આચમન કરવાનું. પહેલા બેનો નાખો. ના ના એ ભલે. પહેલા અમારા બેનને પાણી આપો, પછી તમે 3 વખત પાણી પીવો બધાય. ઓમ કેશવાય નમઃ સ્વાહા. ઓમ નારાયણ નમઃ સ્વાહા. ઓમ માધવાય નમઃ સ્વાહા. ચોથી વાર જમીન પર હાથ ધોઈ નાખો. ઓમ ગોવિંદાય મંત્ર હસ્તમ પ્રક્ષાલ્યતમ. હવે બંધ કરજો પછી ને. ભીનાથી આમ કપડે ધોઈ નાખો. આજ પૂરતા હો, કાલ પાછા નેપકિન જોશે. નેપકિન કીધું તો લાવો. પછી એમ નહીં લૂતા. હા હા, 3 આચમન કરવાનું. ઓમ ભૂ પુનાતુ, ઓમ ભુવ પુનાતુ, ઓમ સ્વ પુનાતુ. તમે ચા પી લો હવે. પછી બ્રહ્મદેવની આજ્ઞા પ્રમાણે આ દેહ શુદ્ધિ માટે બનાવેલા દ્રવ્યથી અમે સૌએ સ્નાન કર્યું. એટલે કે હાથ, પગ, મોઢું, ગરદન એમ દેખાતા શરીરના બધા જ ભાગો પર અમે આ દ્રવ્ય લગાડ્યું. સુગંધે પુષ્ટિવર્ધનમ પછી દેહ શુદ્ધિની વિધિ પ્રમાણે અમારે સંપૂર્ણપણે સ્નાન કરવાનું હતું અને પહેરેલા બધા જ વસ્ત્રોનું દાન કરવાનું હતું. આ દરમિયાન મોટા ભાઈએ મજાકમાં કીધું કે ચલો ગાર્ડનમાં જ તે હોસ પાઇપ લઈને બધા નાહી લઈએ, અને બધા એગ્રી થઈ ગયા અને મજા આવી. મસ્તી મજાક કરતાં કરતાં બધાએ અહીંયા સ્નાન કર્યું અને આ પહેરેલા વસ્ત્રો તો અમસ્તાઈ તે આપવાના જ હતા દાનમાં, એટલે બધા ત્યાં જ તે નાહવાનું શરૂ થઈ ગયા. હવે દેહ શુદ્ધિની વિધિ પણ થઈ ગઈ અને અમારા યજ્ઞકુંડ પણ તૈયાર થઈ ગયા હતા. અને હવે પછીના વિડીયોમાં અમે તમને જણાવશું કે અમારો મુખ્ય નવચંડી યજ્ઞનો દિવસ કેવો રહ્યો. તો હા, જોતા રહેજો વિદેશમાં વતન. આવજો.